આજે નાણામંત્રી સીતારમણ દ્વારા રજૂ કરેલા બજેટની અંદર જે કેટલીક વારના મુદ્દાઓની જાહેરાત કરવામાં આવી છે। સુરત ઔદ્યોગિક શહેર છે અને તેના ઉપર બજેટમાં જે જોગવાઈઓ જાહેર કરવામાં આવ્યું હોય તેની સીધી અસર થતી હોય છે। ખાસ કરીને સુરત શહેર માટે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગના મહત્વના છે અને આ ઉદ્યોગોને રિલેટેડ થતી જાહેરાતોને લઈને ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું કે ઇન્કમ ટેક્સ સ્લેબમાં જે વધારો કરવામાં આવ્યો છે તેનાથી સામાન્ય પ્રજા ઉપર ખૂબ સારો લાભ થશે। લોજિસ્ટિક ખૂબ જ સસ્તું અને સરળ રહે તે માટે ઉદ્યોગ ખૂબ જ જરૂરી છે। લોજિસ્ટિક માટે ખૂબ સારું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમજ સોલાર પેનલને લઈને વધુમાં વધુ લોકો જાગૃત થાય અને એ દિશામાં કામ થાય તેના માટે પણ જાહેરાત કરવામાં આવી છે। વિજય મેવાલા, પ્રમુખ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। ખેતી પ્રધાન બજેટ છે, ઉદ્યોગલક્ષી બજેટ છે। બજેટમાં દરેક જણને કંઈકનું કંઈક આપવામાં આવી રહ્યું છે। બજેટમાં લોજિસ્ટિક માટે બી રાહત કરવામાં આવી છે, એમાંથી 15% TDS છે તે બાદ કરવામાં આવ્યો છે। સોલાર માટે બી એમાં રાહત આપવામાં આવી, જેથી કરીને સોલાર ઇન્ડસ્ટ્રીઝ પણ વિકસિત થઈ શકશે। જેમાં સબસિડી ના હતી તે સબસિડી બી સોલાર ઇન્ડસ્ટ્રીમાં ડિક્લેર થઈ શકે છે। ત્રીજી વસ્તુ કે ટેક્સમાં સ્લેબમાં જોવા જોઈએ, ટેક્સનો સ્લેબ પણ પર્સનલ ટેક્સમાં જે રાહત આપવામાં, જે સ્લેબ વધારવામાં આવ્યો છે તેમાં દરેક ટેક્સ પેયરને 17,500 સુધીનો ફાયદો આમાં થઈ શકે છે અને 50,000થી લઈને 75,000 સુધી જે સેકન્ડ રિજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન કરવામાં આવ્યું છે તો તે બી એક ફાયદાકારક પગલું ગણી શકાય। હીરા ઉદ્યોગમાં જે હર્બર તરીકે જે અમને છૂટ આપવામાં ટેક્સ હર્બર તરીકે, તો બાર્નિંગ માઇનિંગના હીરા અહીંયા આપને વેચી શકાય તો હીરા ઉદ્યોગ બી એક પ્રોત્સાહન મળી શકે એવું છે। ટેક્સટાઇલમાં જે સ્પેન્ડેક્સ યાર્નના રો મટીરિયલ્સ બહારથી આવતું હતું ને હાલ પૂરતું સ્પેન્ડેક્સ યાર્નમાં આજે 7% ડ્યુટી લાગતી હતી એના રો મટીરિયલ પર, તે ઘટાડીને 5% કરવામાં આવી છે અને લો મેલ્ટ યાર્ન પર તો QCO કાલે જ હટાવવામાં આવ્યો હતો, એ પણ એક જાહેરાત ગઈકાલે થઈ ગઈ હતી। આમ બજેટ સમતોલ છે અને FDIમાં પણ રાહત, જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એ લોકો અહીંયા છૂટ આપવામાં આવી છે તો અહીંયા FDIનું પણ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવી શકે છે અને FDI ઇન્વેસ્ટમેન્ટ આવશે, લોકોને રોજગારી પણ મળી શકશે અને જે લોકોએ 3 કરોડ ઘર બાંધવાની અને આવાસ બાંધવાની યોજના બનાવી તે પણ ઘણું આવકારદાયક છે। 5 વર્ષમાં 20 લાખ યુવાનોને, 20 લાખ યુથને 5 વર્ષમાં સ્કિલ ડેવલપ કરવા માટે બી જે યોજના છે તે 2047 વિકસિત ભારતના અંતર્ગત આ મૂકવામાં આવ્યું છે, એ પણ ઘણી ફાયદાકારક યોજના ગણી। અમે જે માંગ્યું હતું તેમાં તો અમને યાનની કાલે જ એક ડિક્લેરેશન આવ્યું છે કે લો મેલ્ટ યાનમાં QCO હટાવવામાં આવ્યું છે, સ્પેન્ડેક્સમાં 2% ઘટાડવામાં આવ્યા છે અને હજુ એવી બધી ઘણી માંગણીઓ છે જે બની શકે છે કે આવનારા ટાઈમમાં પૂર્ણ કરવામાં આવે। અને જે ટેક્સમાં રાહત થઈ છે તે તો દરેક વેપારીએ માંગી જ હોય છે અને ટેક્સમાં પણ રાહત એમને આપી છે અને સ્લેબ વધાર્યો છે, સ્ટાન્ડર્ડ ડિડક્શન વધાર્યું છે, 50,000નું 75,000 કરવામાં આવ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું કે આ બજેટ જે છે તે સમતોલ બજેટ કહી શકાય। 12 ઔદ્યોગિક પાર્ક બનાવવા અનુજ આયોજન છે, તેનાથી સુરતને પણ લાભ મળી શકે છે। ઈ કોમર્સના હબને વિકસિત કરવાના કારણે એક્સપોર્ટ વધી શકે છે। નાના નાના દેશ શહેરોને પણ આનાથી વેગ મળી શકે છે। સેફ હાર્બર દરની જાહેરાત કરવામાં આવ્યું હોવાને કારણે વિદેશની જે માઇનિંગ કંપનીઓ છે ડાયમંડની, તે સીધી સુરતમાં આવીને હીરાનું વેચાણ કરી શકશે, તેનાથી સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગને ખૂબ જ મોટો લાભ થઈ શકે તેમ છે। નિખિલ મદ્રાસી, ઉપપ્રમુખ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। 7મી વખત નિર્મલા સીતારમણજીએ કેન્દ્રીય અંદાજપત્ર સંસદમાં પ્રસ્તુત કર્યું। સમતોલ બજેટ, તમામ વર્ગોને રાહત આપતું બજેટ ચોક્કસ કહી શકાય। એજ્યુકેશન, રોજગાર, સ્કિલ ડેવલપમેન્ટમાં 1.48 લાખ કરોડની જોગવાઈ થતાં 4 કરોડ 10 લાખ યુવાઓને તેનો ફાયદો મળશે। ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઝીંગા ઉદ્યોગમાં કેટલીક જોગવાઈઓ પ્રસ્તુત થતાં સુરત અને દક્ષિણ ગુજરાતના ઝીંગા ઉદ્યોગને મોટો ફાયદો થવાની શક્યતાઓ જોઉં છું। ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો 100 શહેરોમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રાજ્યોની ભાગીદારીથી અને 12 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ યોજનાને કારણે ઇન્ડસ્ટ્રીને ચોક્કસ વેગ મળશે। તમને ખબર છે કે આ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ પાર્કને કારણે એક જ જગ્યા ઉપર પાવર, રસ્તા, વૃક્ષારોપણ ઉપરાંત જેટલી પણ એક અદ્યતન સુવિધાઓ છે, કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એને કારણે એના સારા ફળો સુરતે જોયા છે અને તેથી એને વધારે વેગ મળશે। PM સૂર્યઘર યોજનાને કારણે જે પ્રોત્સાહન આપવાની વાત છે તેને કારણે સુરતની સોલાર ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે ફાયદો થશે। FDIના નિયમ સરળ થવાને કારણે સ્ટોક માર્કેટને લાંબા ગાળે ફાયદો થશે। ભલે આ વખતે F&Oની અંદર STC લગાવ્યો છે તેને કારણે સ્ટોક માર્કેટ અત્યારે ઘટ્યો છે, પરંતુ એ ટૂંકા ગાળાની અસર ચોક્કસ ગણી શકાય। ડાયમંડ ઉદ્યોગની વાત કરીએ તો કાચા હીરા વેચતી આંતરરાષ્ટ્રીય કંપનીઓને
સેફ હાર્બર દર આપવામાં આવતા માઇનિંગ કંપનીઓ સીધી સુરત આવી શકશે અને ઈ કોમર્સ હબને પીપીપી મોડેલ જાહેર કરાતા નાના શહેરોને મદદ મળશે અને જેને કારણે એક્સપોર્ટ વધવાની શક્યતાઓ છે. સૌથી વધારે આપણો દેશ એ ગરીબ અને મધ્યમ વર્ગનો દેશ છે, એટલે મોબાઈલ ફોન અને તેના ચાર્જર પર 15% કસ્ટમ ડ્યુટી ઘટતા હવે મોબાઈલ ધારકોને તેનો સીધો ફાયદો પણ મળશે. MSME ની અંદર ક્રેડિટ ગેરંટી સ્કીમ જાહેર કરવામાં આવી છે અને 100 કરોડ રૂપિયાની એની જે ગેરંટી કવર છે તે જાહેર કરવાને કારણે પણ ચોક્કસ ફાયદો થશે અને મુદ્રા લોન યોજના જેની અંદર કોઈ પણ પ્રકારની ગેરંટી લેવામાં આવતી નથી, એટલે નાના ઉદ્યોગકારો જેની પાસે કોઈ સાધન ન હોય તે અત્યાર સુધી 10 લાખ આપવામાં આવતી રીતે હવે 20 લાખ થઈ છે, એટલે ઉદ્યોગની વિકાસની તકો વધુ ઉજ્જવળ બની છે આ બજેટને કારણે એમ કહી શકાય. રમેશ વઘાસિયાએ જણાવ્યું કે નાણામંત્રીએ એવરેજ અને બેલેન્સ બજેટ રજૂ કર્યું છે. ખેતીવાડી સહિત અલગ અલગ 9 સેક્ટરને 9 પ્રાયોરિટી સેક્ટર ગણાવી તેની તરફ ધ્યાન દોર્યું છે. ઔદ્યોગિક પાર્ક બનાવવા આયોજન કરેલ છે. ઈ કોમર્સ એક્સપર્ટ હબની સ્થાપનાથી ખૂબ સારું પ્રોત્સાહન મળશે. તેમજ આ બજેટમાં દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં ઉપયોગી પાસાને આવરી લેવામાં આવ્યા છે. મારું નામ રમેશ વઘાસિયા, હું સાધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એમના ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ સુરતથી છું. આજે મોદી 3.0 ગવર્મેન્ટના નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ પોતાની કેરિયરનું 7મું બજેટ સંસદમાં પેશ કર્યું. એના માટે SGCCના ઓફિસ પર બજેટ સેશન વિટનેસિંગ પ્રોગ્રામ રાખેલો અને એ બજેટનું એનાલિસિસ જોતા ઓવરઓલ એવું લાગે છે કે એવરેજ અને બેલેન્સ્ડ બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે. ભારતના વિકાસ માટે, ખાસ કરીને આર્થિક વિકાસ માટે અને સામાજિક વિકાસ માટે જે સેક્ટર્સને એડ્રેસ કરવાના હોય એમણે એ બધા જ સેક્ટરને 9 પ્રાયોરિટી સેક્ટર્સ ગણાવીને દરેક સેક્ટરની અંદર જુદી જુદી બાબતો અને નાના પ્રોવિઝન્સ આપીને એને ખેતીવાડીની પ્રોડક્ટિવિટીની બાબતો હોય, ઓર્ગેનિક કે નેચરલ ફાર્મિંગ હોય કે એમ્પ્લોયમેન્ટ સ્કેલિંગનો પ્રશ્ન હોય કે રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ હોય, આ બધી જ બાબતોને ધ્યાનમાં રહીને 9 સેક્ટરમાં ઘણા બધા પ્રોવિઝન આપવામાં આવ્યા છે. ઇન્ડિવિજ્યુઅલ એંગલ પર જોઈએ તો એક વ્યક્તિને જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમટેક્સ આવે છે એમના સ્લેબ રેટમાં ફેરફાર કરીને 17,500 રૂપિયાનો યરલી ફાયદો કરવામાં આવ્યો છે. લાંબો ફેરફાર આવ્યો નથી. બેઝિક એક્ઝિમ્પશન લિમિટ જે વધારવી જોઈએ તે વધી નથી, પણ ન્યૂ ટેક્સ રેજિમમાં આ આટલો ફાયદો છે. સેલેરીડ એમ્પ્લોયી જે છે એના 50,000નું જે સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવે છે એને 75,000 સુધી વધારીને પગારદાર વ્યક્તિના ખિસ્સામાં એમને ખર્ચ કરવા માટે થોડી રકમ વધે એવો પ્રયત્ન કર્યો છે. એ ઉપરાંત ઇન્કમટેક્સમાં નાના મોટા થોડા ફેરફારો આવ્યા છે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં GST, કસ્ટમ ડ્યુટી એમાં થોડા ફેરફારો કરી અને જુદી બાબતોમાં ફેરફારો આવ્યા છે. ઉડીને આંખે વળગે એવી વાત એવી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 11,11,111 કરોડ રૂપિયા ફાળવીને નાણામંત્રીએ એક મોટો ફ્લો ઇકોનોમીમાં આવે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1 રૂપિયો વપરાય તો એ 5-7 ગણી ઇફેક્ટ આપતું હોય છે. એટલે ઇકોનોમીને ડેવલપમેન્ટ કરવાનું એ કામ કરશે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ 100 સિટીમાં ડેવલપ કરીને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે એ પ્રકારનો પ્રયાસ થશે, એ પ્રપોઝલ છે. અને ઇન્ટિગ્રેટેડ ટેકનોલોજી પ્લેટફોર્મ એક એવું ઊભું થશે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ આજકાલ જે રીતે વધી રહ્યો છે એનો ઉપયોગ કરીને દેશના નાગરિકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્ડસ્ટ્રી ડેવલપ કરે એ પ્રયાસ થશે. એની સાથે એક્સપોર્ટ્સને ઈ કોમર્સના માધ્યમથી વધારવા માટે ઈ કોમર્સ એક્સપોર્ટ્સ હબની જે સ્થાપના કરવાની વાત છે એ પણ ખૂબ સારું પ્રોત્સાહન આપશે, કારણ કે આજકાલ ઈ કોમર્સના પ્લેટફોર્મ માધ્યમથી વેપારનું વોલ્યુમ જે છે ભારતનું એ ઘણું જ વધ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે. આવી રીતે મિનરલ્સની કેર કરવા માટે ક્રિટિકલ મિનરલ મિશનનું જે જાહેરાત છે એ પણ ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને નાના વેપારીઓને દરેક સિટીમાં સ્ટ્રીટ ફૂડનો કોન્સેપ્ટ આપણો ટ્રેડિશનલ છે અને એવી રીતે એવા 100 સિટીની અંદર માર્કેટ સ્ટ્રીટ ડેવલપ કરવાનું જે પ્રાવધાન છે એ પણ ખરેખર સારું છે. આવી રીતે ઓવરઓલ જોઈએ તો બજેટમાં ગત વર્ષે
જે 5.1% ફિસ્કલ ડેફિસિટ હતી એ આ વર્ષે 4.9% ઉપર લાવવાનું અનુમાન મેડમે આપ્યું છે અને આવતા વર્ષે એને 4.5% સુધી લઈ જવાનો પ્રયાસ છે. તે ભારતની ઇકોનોમીને પણ ખ્યાલમાં રાખીને કડક શિસ્ત સાથે નાણાકીય બાબતોને મેનેજ કરવાનો એમનો જે પ્રયત્ન છે એ સંદેશો આપી રહ્યા છે. એટલે મેડમે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને ખાસ કરીને એમ્પ્લોયમેન્ટ અને સ્કિલિંગ બાબતમાં જે પ્રોવિઝન્સ આપ્યા છે એ આખા દેશને ફાયદાકારક હશે અને એ રીતે દેશ આગળ વધશે. આવો આપણે સૌ સાથે મળી ભારતને 5મી આર્થિક વ્યવસ્થામાંથી 3જી આર્થિક વ્યવસ્થા બનાવવા માટે એક્સપોર્ટ ઉપર ભાર આપી આપણી પ્રોડક્ટને ક્વોલિટીવાળી બનાવી અને દેશ વિદેશમાં પહોંચાડીને ભારતને ઉન્નત બનાવીએ. થેન્ક યુ વેરી મચ.